નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. આજે હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું, બરાબર ધ્યાનથી સાંભળજો. તમને એવું લાગશે કે ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી આટલા સીધા અને એકદમ સરળ સ્વભાવના છે. જે રીતે એક સંમેલનની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચે છે અને ત્યાર પછી એમનું સન્માન થાય છે અને પછી જે રીતે ભૂપેન્દ્ર પટેલના હાથમાં માયક આવે છે એટલે સીધો જ સવાલ જનતાને કરે છે કે હવે તમારે કંઈ જોતું હોય તો કયો. આપણે એમ લાગે કે નહીં, ખરેખર મુખ્યમંત્રી હોય તો આવા. પણ અફસોસ એ વાતનો છે કે રિમોટ કંટ્રોલથી ચાલે. પરંતુ જે રીતે એ સંમેલનની અંદર ભૂપેન્દ્ર પટેલે જનતા સાથે જે સંવાદ કર્યો, જનતાને સીધા જ શબ્દોમાં કહી દીધું કે તમારે કંઈ જોતું હોય તો કયો. અને ત્યાર પછી જનતાએ પોતપોતાની રજૂઆત કરી અને ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલે શું જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. તો દોસ્તો, આવો આપણે સૌ સાથે મળીને આ વિડીયો જોઈએ. જે રીતે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી, એમણે જનતા સાથે સંવાદ કર્યો, જનતાએ જે પ્રશ્નો પૂછ્યા અને એ પ્રશ્નનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું જવાબ આપ્યો. બરાબર ધ્યાનથી સાંભળજો આ વિડીયો. તમને એવું લાગશે કે ખરેખર આ મુખ્યમંત્રી છે? તો સાંભળો તમે એ વિડીયો. કોઈને કંઈ બીજું કહેવું છે? એમ આ તો બરોબર છે કેદરીન, એના સિવાય તમારા ગામમાં કંઈ આયા છીએ, તમારે કંઈક હજુ કંઈક વધારે કંઈક જોઈતું હોય તો કહો કે ભાઈ આ કેટલાય વખતથી કહીએ છે, થતું નથી. બોલો ભારત માતા કી જય, જાગેશ્વર મહાદેવ કી જય, સંગ્રામસિંહ દાદાની જય. દવાડા ગામમાં ઈસવી 1200 સાલનું સોલંકી કાળનું જાગેશ્વર મહાદેવનું મંદિર છે, એનું પુનરુદ્ધાર કરવા માટે અમે એક માગણી તમને કરીએ છીએ. એ અમારી માગણી સ્વીકારો એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમને. સારું, ચાલો. તમને અહીંયાથી કલેક્ટર છે ને, एक नंबर का डिब्बा है, डिब्बा ઝડપથી તમારું મંજૂર કરી દઈશું. તમારે બધાને કઈ? સાહેબ, હા પટેલ સુરેશભાઈ જોતારામ. હા, મારું એવું કહેવું છે સાહેબ કે એ પાઇપલાઇન મંજૂર થઈ પણ હજી 2 તળાવ બાકી છે. 2 તળાવ તો ખોદવાના ને, એમાં કોણ ના પાડે તમને? એમ નહીં, એની પાઇપલાઇન જોડવાની મંજૂરી આવે એવું કરશો. જો મારી વાત સાંભળો, અહીંયા બેસી જાઓ. તળાવની આજે આપણે જેટલા તળાવ છે તમારા મહેસાણામાં, એની અંદર ધીમે ધીમે એક પણ તળાવ ના ભરાય એવું રાખવાના નથી બાકી. પણ તમારે બધાને એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે નર્મદાનું વધારાનું પાણી આવશે તારા બધા તળાવ તમારા ભરાય એના માટેની વ્યવસ્થા ધીમે ધીમે ઊભી કરી રહ્યા છે. ને એની અંદર 2 કિલોમીટર 5 કિલોમીટરનો જે આપણે બાદ મૂકતા હોઈએ છીએ એ પણ આપણે ઓછો કરવાની માનસિકતા છે એમાં, બરોબર? એટલે કોઈનું તળાવ બાકી નહીં રહે. તમારા 3 નહીં, અહીંયાના વિસ્તારમાં કોઈનું તળાવ બાકી ના રહે એ પ્રમાણે ધીમે ધીમે કામ કરી રહ્યા છે, બરોબર? હા તો બોલો ને, કોણ છે? મારે એક બીજો પ્રશ્ન છે સાહેબ. હા, 9-10 ધોરણમાં અમે ઘણા ટાઈમથી પ્રયત્ન કરીએ છીએ. રૂમ પણ છે, ખાલી એની મંજૂરીની જરૂરી છે. લખાવજો, જોઈશું કેમ નથી આપતા. એ કારણ કઈ બીજું ટેકનિકલ કારણ હશે તો જોઈશું, બાકી તમારું મંજૂર કરવામાં અમને કઈ તકલીફ ના હોવી જોઈએ. બકાભાઈ શું કહે છે? અહીંયા દવાડાથી 5 કિલોમીટર મારું કંથરાવી ગામ છે. કંથરાવી ગામના ચારે બાજુ કોસની વ્યવસ્થા છે. જ્યારે 1995 માનનીય કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે અમને ખોપાળા ચેકડેમ જોવા લઈ ગયેલા અને એ ચેકડેમ જોઈ મારા કંથરાવી ગામમાં અમે 10 ચેકડેમ બનાવ્યા છે પાક્કા.
મારા ગામમાં 24 કલાક 6 ફૂટ પાણી ભરેલું રહે છે અને આજે 100 કુવા જીવત ભરેલા છે. લગભગ 50-60 ફૂટે અમારા 100 કુવા ચાલે છે. ખેડૂતો લગભગ 1 લાખ રૂપિયા વર્ષે વાર્ષિક ઉત્પાદન મેળવે છે. ભારત માતા કી જય. આ તમારે ચેકડેમની જે વાત કરી એ ચેકડેમ તમારે બનાવવા હોય તો સરકારની 80-20ની સ્કીમ છે. 20% પૈસામાં તમારા ચેકડેમ જેટલા બનાવવા એટલા સરકાર બનાવી દેશે. એટલે તમારે તૈયારી બતાવવી પડે કે ક્યાં બનાવવા છે, કેવી રીતે બનાવવા છે. અમને રજા હતા, તમે બધા બેઠા છો. બહેનોને કોઈને કંઈ કહેવું છે? મહેસાણા બધું આનંદમાં છે. ચાલો, જેટલું પાણી બચે 2-3 વસ્તુ બધા ધ્યાન રાખવાની છે. એક તો પાણી જેટલું બચે એટલું બચાવવા માટે જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન સરકારનો છે. તમે પણ કંઈક યોજના બનાવી હશે સોસાયટીની અંદર, તો એ તમે ધારાસભ્યથી માંડીને એમપીથી માંડીને કોઈને બી કહેશો તો એ તમારા ખર્ચા વગર સરકારના ખર્ચે તમને બનાવી દેશે. એટલે તમારે તો ખાલી યોજનાઓ બનાવવાની છે કેવી રીતે જમીનમાં પાણી ઉતરે. બીજું કે ભાઈ આપણે જે એક બાજુ વરસાદ ઢગલો પડી જાય ને બીજું બાજુ પડે જ નહીં, જે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ, એના માટે પણ વડાપ્રધાનશ્રીએ એક પેડ માં કે નામ, એટલે જેટલું ગ્રીન કવરેજ વધે, જેટલા ઝાડ વધારે ઉગાડીશું એ આની અંદરથી બહાર નીકળવા માટેનો આપણો પ્રયાસ હોય. તો તમે જેટલા વધારે ઝાડ ઉગાડી શકો એ તમારે ઝાડ ઉગાડવાનો પ્રયત્ન કરવો પડે. અહીંયા બેઠેલા દરેક જણ પોતાની માતાના નામે એક ઝાડ ઉગાડે ને એને ઉછેરે એવો એક તમારે પ્રયત્ન કરવો પડે. અને સ્વચ્છતા તો હવે દરેક ગામમાં હોવી જ જોઈએ. દરેક જણ પોતપોતાનું ગામ સ્વચ્છ રાખે. એના માટે તમારે જે જોઈતું હોય, ટ્રેક્ટર બેક્ટર જોઈતું હોય, ક્યાંકથી વ્યવસ્થા જોઈતી હોય, એ તમે યોજના બનાવશો સ્વચ્છતાની તો એમાં પણ સરકાર તમારી સાથે ઊભી રહેશે. એટલે તમારે ખર્ચા કર્યા વગર આ બધી વસ્તુ કરી શકાય એવી છે. અને આ વિકસિત ભારતનો જે સંકલ્પ છે વડાપ્રધાનજીનો, એમાં આપણે બધા સહભાગી થવા એવું છે. તો આપણે એના માટે પ્રયત્ન કરીશું ને. જોરથી બોલો તો એમ થાય કે હા કરશો તમે. હા, બસ એમ. મંત્રીશ્રી તમને કંઈ કહેવા માંગે છે? માફ કરજો. અમારે થોડો ટાઈમ સાચવવો પડે એવો છે એટલે હું થોડો નીકળું છું. આ બધા બેઠા છે, તમે વાત કરજો. તમારે કંઈ પણ હોય તકલીફ તો મંત્રીશ્રી બેઠા છે અને પૂરી કરી શકશે, તાકાતવાળા છે. તો ખરેખર દિલ ખુશ થઈ જાય જો આવા મુખ્યમંત્રી હોય ને તો. પણ અફસોસ એક વાતનો છે દોસ્ત, રિમોટ કંટ્રોલથી ચાલે છે એ વાતનું મોટું દુઃખ છે. બાકી ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી ખરેખર ગુજરાતને મળે ને, જો પોતાના દમ પર ચાલતા હોય, પોતાના પાવરથી નિર્ણયો લઈ શકતા હોય, તો ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી ન કહેવાય કોઈ. જે સીધો જનતા સાથે સંવાદ કરે, જનતા સાથે વાત કરે. પણ આ બધું રિમોટ કંટ્રોલથી કામ થાય છે એટલે થોડો અફસોસ છે કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે એ આપણું થોડું દુર્ભાગ્ય છે. હાલ વિડીયો સાંભળ્યા પછી તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજના વિડીયોમાં આટલું જ છે.